एक कहई हम बहुत न जानही, आप ही પરમ ધન્ય કરીમાન. બસ અમે કૃતાર્થ. અમને અમારા મનુષ્ય જન્મની અંદર આવો સરસ લાવો મળ્યો છે અને એ લાભ અમે લયા જ કરીએ એવી શક્તિ આપો. અને એથી આગળ કહ્યું તે પુનિ પુણ્ય પુંજ હમલે. એ મહાન ભાગ્યશાળી છે. એના પૂર્વના ઘણા બધા પુણ્યનો ઉદય થયો છે કે જે બ્રાહ્મ મુહૂર્તમાં આ રીતની શાંતિ, આ આનંદ, આ સાર્થકતા એ પ્રાપ્ત કરે. જેને આ અવસર મળ્યો છે એને માટે તો અહોભાગ્યની વાત છે. એટલે કહ્યું તે પુનિ પુણ્ય પુંજ. અમે તો જોઈએ છીએ એ બધાય ભાગ્યશાળી છે જેને જોયા, જોઈ રહ્યા છે અને જે ભવિષ્યમાં જેને આનો દર્શન થવાના છે. જેને દર્શન કરી લીધા અમારા પહેલા, અત્યારે અમે દર્શન કરીએ છીએ. અને ભવિષ્યની અંદર આ 14 વર્ષના વનવાસમાં જ્યાં જ્યાં પ્રભુ પધારશે, વિતરણ કરશે, ત્યાં ત્યાં જેને જેને દર્શન થશે તે પુનિ પુણ્ય પુંજ. એ બધા જ ભાગ્યશાળી, મહાન પુણ્યનો ઉદય એમને થયો. એવા ભાવથી સૌ એ બધાને યાદ કરી ને વંદન કરે. પ્રભુના દર્શન કરનારો પણ પવિત્ર છે અને એમ જાણીને એના દર્શન કરે. આપણે ત્યાં પહેલા રિવાજ હતો, યાત્રાએ જાય ગામમાંથી ત્યારે એને વળાવવા જાય. અને જયારે યાત્રા કરીને પાછા આવે ને ત્યારે એનું સામયું થાય, એની પૂજા થાય, લોકોને પગે લાગે, એની આરતી ઉતારે. કેમ? તમે ભાગ્યશાળી છો, આટલા બધા તીર્થધામના ભગવાનના દર્શન કરીને આવ્યા. અહીંયા ગ્રામવાસીઓ માર્ગની અંદર ભગવાનના દર્શન થયા કરી રહ્યા છે. એ બધા જ અમે તો એ બધાને ભાગ્યશાળી માનીએ છીએ. આપણે પણ માનીએ કે ભૂતકાળની અંદર જેને જેને આ સાનિધ્ય મેળવ્યું, અત્યારે જે મેળવી રહ્યા છે, ભવિષ્યમાં જેને જેને મળશે તે પુનિ પુણ્ય પુંજ હમલ. એ બધા જ મહાન પુણ્યના ઉદયના ગણતરીમાં આવી ગયા. આવા પ્રભુના દર્શન માટેના અહોભાગ્ય સૌને આનંદ અપાવે, પુણ્ય અપાવે, સાત્વિકતા અને સદગતિ અપાવે. એટલા માટે એને ભાગ્યશાળી કહ્યા. બસ આમ ને આમ એ ગ્રામવાસીઓ પ્રભુના દર્શન કરીને એ વિધિ કઈ વચન, અનેક પ્રિય વચનો પ્રભુને માટે. સ્વાભાવિક છે કે મંદિરમાં કે તીર્થમાં જઈએ તો ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનની આરતી કરીએ, ભગવાનની કથા સાંભળીએ. એટલે કઈ પ્રિય વચન, અનેક પ્રિય વચનો ભગવાનને માટે એક ઉદ્ગાર રૂપે નીકળી જાય, સ્તુતિના રૂપે નીકળી જાય. હા, કેવા સરસ દર્શન. આમ ડેરામાં ઉભા આવીએ, કઈ ખાસ ભીડ ના હોય અને ગુરુવાર સિવાય નિરાંતે દર્શન થતા હોય. આ કેટલે સરસ આનંદ આવે, શાંતિથી દર્શન થાય. ગુરુવાર કે પૂનમને ભીડમાં આવીએ તો હરખા દર્શન થાય જ નહીં. ક્યાંક ધક્કો વાગે, ક્યાંક આગા પાછા થવું, ક્યાંક વચ્ચે બીજો આવેલું ગયો. તો આમ આજે ભગવાન અમારે આંગણે અને કોઈ જાતની ભીડને ધક્કા મુક્તિ વગર એ વિધિ કઈ વચન આમ સુંદર રીતે ખૂબ જ શાંતિથી ધરાઈને આંખોને ભરીને દર્શન કર્યા. કઈ પ્રિય વચન. અને પ્રભુને માટે જેટલું વાત્સલ્ય, જેટલો પ્રેમ ભક્તિ વ્યક્ત કરાય એટલા પ્રિય વચનોથી વ્યક્ત કરતા હાલ આવો. અને આ જીવનની અંદર એટલે લેહી નયન ભરી એ પ્રભુના આવા દર્શન, સાક્ષાત્કાર અમને આવા નાના માણસો ક્યાંથી થવાનું? એનો અહોભાવ આવતાની સાથે તેની આંખો છલકાય.
લેહી નયન ભરી, આંખમાં અશ્રુ ભરાઈ આવે અને સાહજિકતા ઝળઝળિયા આવી જાય. દર્શન કરતા કરતા આંખમાં આંસુ થાય, એમાં કોઈ પ્રયત્ન ના કરે. જેમ દુઃખ થાય અને આંખ ભીની થાય, રડવું આવે, એમાં કોઈ સાહજિકતાથી કોઈ બનાવટ ના. એમ પ્રભુના દર્શન કરતી વખતે પણ એટલો અહોભાવ જાગૃત થાય કે આપોઆપ આંખો છલકાય. કેટલો આનંદ આવે છે. લેહી નયન ભરી નીર, અને આનંદથી આનંદના અશ્રુનો એ આનંદ લઈ રહ્યા છે. અરે આટલા સુંદર સુખી, આટલા સુંદર, અને તે પાછા સુકુમાર છે. હજુ કૌમાર્ય એટલું બધું વધી ગયું નથી. અવસ્થાની નો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે ઘેરે યુવાન થાય આપણા સંતાનો, એટલે આપણે ચિંતા સહેજે કરીએ કે ભાઈ હવે એટલે સુકુમાર. પ્રારંભનું યૌવન આવે એટલે એને સુકુમાર, સરસ મજાનો યુવાન. એના માટે મનમાં કઈક વિચાર જાગે. એમ અહીંયા આગાડી પણ હજુ તો યુવાનીનો આરંભ થયો છે. સુકુમાર અને પાછા સુંદર છે. કૌમારી હજુ તો આમ ખીલું ખીલું થઈ રહ્યું છે. અને એમાં કિમી ચલી અહીં માર્ગ અગમ. આવા સુંદર, આવા કોમળ શ્રી વિગ્રહવાળા પ્રભુ આ વનવાસના કાંટા, કાંકરા, પહાડ, પથરા, ખાડા, ટેકરા એની અંદર કેવી રીતે ચાલી શકે? એમના માટે તો રાજમાર્ગ હોવા જોઈએ. એમને માટે તો સરસ મજાના ગાલીચા પાથરેલા હોવા જોઈએ અને એની ઉપર ચાલવાનું. આ સુંદર કૌમાર્ય જેનું હજુ ખીલી રહ્યું છે, એમ વનની અંદર આ કઠણ, આ કઠોર એવા રસ્તા ઉપર કેવી રીતે ચાલી શકે? ઉબડ-ખાબડ હોય, છોકરો વાત ચલી આવી માર્ગ અગમ. આવા સુંદર રાજકુમારો કેવી રીતે ચાલી શકશે આ માર્ગમાં? જેના હૃદયમાં લાગણીઓ ભરેલી હોય, જેના હૃદયની અંદર કોમળતા હોય, એ જ સામાના કષ્ટને સમજી શકે. સ્ત્રી હૃદય અત્યંત કોમળ, દયાળુ, એમને સહેજ વાતની અંદર કઈક કોકના દુઃખ જોવે અને આંસુ આવી જાય. પણ પુરુષને તેના ઘરમાં કઈ પરિસ્થિતિ હોય તો પરાણે આંસુ લાવવા પડે, દેખાડવા ખાતરે. રડી જ ના શકે. હૃદયમાં કઠોર કોમળતા હોય તો રડી શકે. એને પરાણે આંસુ બહાર ભાઈ આ તો ખોટા ભૂંડા દેખાઈ શકે છે, આંખ ભીની નહીં થાય તો. એટલે બધાને માટે વ્યવહારમાં રહેવા માટે આમ આંખો પોળી કરી રાખી, થોડી વાર બંધ મટકું માર્યા વગર કરે ને એની મેતે પાણી, અને એમ કરીને આંખ ભીની. પણ જે જીવની નારી સહજ લાક્ષણિકતા જેને કહેવાય, અને એ ભાવથી ભગવાનના શ્રી વિગ્રહના દર્શન કરતા આવા સુંદર કોમળ અંગવાળા વિગ્રહવાળા પ્રભુ આ માર્ગ કેવી રીતે એમનાથી ચલાશે? આવા કઠોર માર્ગો ઉપર એમ વિચારતા એમના કોમળ હૃદયના ભાવો કારણે આંખ નારી સ્નેહ વિકલ કલ બસો આમ સાહજિકતાથી વ્યાકુળ થઈ જાય. કરે આમને વનવાસ હોતો છે, સ્નેહવશ વ્યાકુળ થઈ જાય. ચકઈ સાંજનો સમય હોય અને ચકલા ચકલી બેઠા સરસ શોધતા હોય, કારણ કે રાત્રિમાં તો ત્યાં જુદા જુદા બેઠેલા હશે.
પણ જયારે ઉડતા હોય, ચણતા હોય, અવાજ કરતા હોય ત્યારે સાથે જ છે. સાંજના સમયે જાણે બંને સાંજ પડી હોય, જો એક હવે તો રાત્રિ આવવાની છે તે પાછી પેલી પરિસ્થિતિ. એટલે સાંજ સમય જનસોઈ ચકઈ, સાંજનો સમય હોય, છેલ્લે જોવાના હોય ને એની શોભા દેખાશે પછી પડવા. એટલે માર્ગના અંદર દર્શન કરનારા કે આપણે વિયોગ થશે. દર્શનની સાંજ પડી, દિવસની સાંજ નહીં. ભલે સવારમાં બેઠા છે, અત્યારે સમય પૂરો થાય, ઘેર જવાનું થાય ત્યારે એમ થાય કે થોડાક વધારે બેઠા હોય. પણ જે સમય પૂરો થયો અને ઘેર જવાની પરિસ્થિતિ, એટલે એનું નામ છે સાંજ. અહીંયા દર્શનાર્થીઓને એમ કે બસ હવે આ વિયોગ થવાનો, સાંજ પડી જવાની અમારા માટે, ભગવાનને અમારે છૂટા પડવાનું. ચકઈ સાંજ સમય જન, સાંજના સમયે ચકલા શોભે એમ અમે પણ ભગવાન તો ચાલ્યા જશે અને અમારે ઉડીને. આમ આ વિયોગ સહન ન થતા દરેક ભક્તના ભાવ ભગવાનના દર્શન